નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6 માં લેક્ચર નંબર 12 જોવાનો છે, જે આપણું ચેપ્ટર ચાલે છે પાયાના આકારોની સમજૂતી, એનો છેલ્લો લેક્ચર. આ લેક્ચરમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 5.9, જેમાં આપણે માત્ર 2 જ દાખલાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો દાખલો એમાં આપણને આપ્યો છે જોડકા જોડો. તો તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિઓ છે એ આકૃતિઓ થોડીક વિશિષ્ટ છે. કેવી રીતે વિશિષ્ટ છે? તો કે અહીંયા જે આકૃતિ છે એ ત્રિપરિમાણમાં છે. કેવી કહેવાય આને? ત્રિપરિમાણીય આકૃતિ કહેવાય. તો આપણને પ્રશ્ન થાય ત્રિપરિમાણ એટલે શું? તો કે આપણે જે સામાન્ય આકૃતિ જોઈએ છીએ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધી આકૃતિ 2 પ્રકારની હોય, એટલે કે એમાં 2 પરિમાણ હોય, 2D, આપણે એને કહેવાય 2D. તમારા ઘરે જે ટીવી છે એ ટીવીને કહેવાય 2D. શું કામ? તો કે આપણે જે ટીવી જોઈએ છીએ એમાં ચિત્ર આગળ ચાલે છે, પાછળ ચાલે છે, ઉપર જાય છે, નીચે જાય છે, પણ એ ચિત્ર ટીવીમાંથી ક્યારેય બહાર આવતું નથી. માટે આપણું જે ટીવી છે એમાં જે ચિત્ર ચાલી રહ્યું છે, પિક્ચર ચાલી રહ્યું છે, એ 2D પિક્ચર કહેવાય. જ્યારે તમે ઘણી બધી જગ્યાએ થિયેટરોમાં 3D પિક્ચરો કદાચ કોઈએ જોયા હોય, તો 3D પિક્ચરમાં શું થતું હોય? તો ચિત્ર આગળ જતું હોય, પાછળ જતું હોય, ઉપર જતું હોય, નીચે જતું હોય, અને તમે એ 3D ગોગલ્સમાંથી જુઓ, ચશ્મામાંથી જુઓ, તો એ ચિત્ર તમને બહાર આવતું હોય ને એવું પણ જોવા મળે. તો એને કહેવાય 3 ડાયમેન્શન, એટલે કે ત્રિપરિમાણ. તો અહીંયા જે આપણે આકૃતિઓ જોઈ રહ્યા છીએ એ બધી ત્રિપરિમાણીય આકૃતિ છે, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ હોય. ઊંચાઈને ઊંચાઈ પણ કહેવાય, જાડાઈ પણ કહેવાય ને ઊંડાઈ પણ કહેવાય. ઊંચાઈ, ઊંડાઈ કે જાડાઈ, આ બધાનો મતલબ થાય ત્રીજું પરિમાણ. બરાબર? ચોરસ છે તો એમાં લંબાઈ અને પહોળાઈ હોય, લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય, પણ જ્યારે પિરામિડ છે તો એમાં લંબાઈ હોય, પહોળાઈ હોય, અને પિરામિડમાં ઊંચાઈ પણ જોવા મળે. તો 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તો એને ત્રિપરિમાણ કહેવાય. જ્યારે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એમાં 2 જ પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. બરાબર? માટે એને 2 પરિમાણ, એટલે કે દ્વિપરિમાણ કહેવાય. તો અહીંયા આપણે 3 પરિમાણ વિશે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણી પાસે છે શંકુ, ગોળો, નળાકાર, લંબઘન અને પિરામિડ. તો સૌથી પહેલા આપણે એ આકાર પહેલા લેક્ચરમાં જોયા હતા. જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે એનો પહેલો લેક્ચર, એમાં તમને બધા આકાર લાઈવ બતાવ્યા હતા. જો તમારી લેક્ચર જોવાનો બાકી છે તો પહેલા એ લેક્ચર જોઈ લેશો તો તમને બધા આકારોની ખબર પડી જશે. સૌથી પહેલો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં છે શંકુ. તો આમાં તમે 5 આપણી પાસે આકૃતિઓ આપી છે, એમાંથી આપણે શંકુ ગોતવાનો છે. તો આપણે, જો તમે પેલો લેક્ચર જોયો છે તમે તરત કહી શકો શંકુ એટલે કોન જેવો આકાર, આઈસ્ક્રીમના કોન જેવો આકાર. એવો કયો છે? તો કે આ રહ્યો. તો આને આપણે શંકુ સાથે જોડી શકીએ છીએ. બરાબર? અને સાથે સાથે આપણે અહીંયા નંબર પણ લખતા જઈએ કે આમાં કયો નંબર લાગુ પડે છે? તો કે 2 નંબરની આકૃતિ. બરાબર? ત્યારબાદ બીજું છે ગોળો. આપણે એમાં ગોળો, જે ગોળા ફેંકનો ગોળો હોય ને, ગોળો બતાવેલો હતો. બરાબર? લખોટી, આ બધા શું છે? ગોળો છે. બરાબર? એને ગોળા પ્રકારમાં આપણે લઈ શકીએ. તો એવો આમાં કયો આકાર છે? તો કે આ રહ્યો 4 નંબર. તો આપણે એને 4 નંબર સાથે જોડી દઈએ. અહીંયા લખી પણ નાખીએ નંબર 4. ત્યારબાદ છે નળાકાર. નળાકાર એટલે કે જે આપણા લાઇટની આખી જે લાઈન છે, તમારા ઘરે જે લાઇટ આવતી હોય, બરાબર, એની જે ભૂંગળી છે એ નળાકાર હોય. પછી તમારી પાસે રહેલી બોટલ, પાણી પીવાની બોટલ, નળાકાર હોય. ત્યારબાદ નળાકાર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. બરાબર? જેમ કે તમારી પાસે સાયકલનું જે ટાયર છે, એ સાયકલના જે આગળના પાઇપ છે, જે સાયકલના પાઇપ હોય, એ પણ નળાકાર હોય. ત્યારબાદ જે સાયકલનું ટાયર જે છે એને એક પ્રકારનો નળાકાર પણ આપણે કહી શકીએ. કેવી રીતે? તો કે સાયકલના ટાયરની જે ટ્યુબ અથવા તો ટાયરને તમે આમ ઊભું કરી નાખો તો એ આખો એક નળાકાર ટ્યુબ બની જશે. બરાબર? તો એવા ઘણા બધા આકાર છે એ નળાકાર આપણને જોવા મળતા હોય. પછી તમારા ઘરે ગ્લાસ નળાકાર હોય, તો એવા ઘણા બધા આકાર આપણને નળાકાર જોવા મળતા હોય.
તો અહીંયા એવો નળાકાર કોણ છે? તો કે આ રહી આકૃતિ નંબર 5. જો આપણને નળાકાર જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલા આપણે લઈ લઈએ આકૃતિ નંબર 5. આને જોડી દઈએ 5 સાથે. અહીંયા લખી નાખીએ 5 નંબરની આકૃતિ. ત્યારબાદ છે લંબઘન. લંબઘન એટલે તો કે તમે શાળામાં જોયેલું ડસ્ટર લંબઘન હોય, ઈંટ લંબઘન હોય, પછી તમારી કંપાસ પેટી જે છે જે કંપાસ બોક્સ લંબઘન હોય. ઘણા બધા આકારો લંબઘન જોવા મળતા હોય, બરાબર. તમારું પુસ્તક લંબઘન છે, બરાબર. પછી જો તમારા પાસે ફોન રહેલો છે તો ફોન પણ એક પ્રકારનો લંબઘન આકાર છે, બરાબર. તો અહીંયા એવો લંબઘન આકાર કોણ છે? તો કે આ રહ્યો, બરાબર. તો એને આપણે લંબઘન સાથે જોડી દઈએ. લખી નાખીએ આકૃતિ નંબર 3. અને હવે છે પિરામિડ. તો આપણને ખબર છે કે જે આકૃતિ બાકી છે એને પિરામિડ આપણે કહીએ, તો એટલે કે 1 નંબરની આકૃતિ આપણો પિરામિડ કહેવાય. પિરામિડ તમે ઘણી બધી જગ્યાએ જોયા હોય, પિક્ચરોની અંદર પિરામિડ જોયા હોય, પછી કાર્ટૂનમાં પિરામિડ તમે જોયા હોય. હકીકતમાં પિરામિડની પરંપરા ગ્રીક લોકો એટલે કે મિસ્રના જે લોકો છે ત્યાંથી ચાલી આવે છે, બરાબર. તમે જોયા હશે કે ત્રિકોણ નીચેથી ચોરસ હોય, અથવા તો નીચેથી ત્રિકોણ આકારનો પિરામિડ હોય, નીચેથી ચોરસ આકારનો પિરામિડ હોય. એ આગળ જતા ઉપર ખૂણા આકારનો બનતો હોય. તો આ પ્રકારના પિરામિડ આપણે જોયા હોય મૂવીઝની અંદર, બરાબર. ચાલો, ત્યારબાદ કયો આકાર છે? ક્વેશ્ચન નંબર 2 એટલે કે દાખલા નંબર 2 માં આપણને પૂછ્યું છે કે નીચેના જે આકાર આપ્યા એ કેવા છે એ તમારે કહેવાના છે. તો સૌથી પહેલા તમારા સાધનની પેટી એટલે કે તમારો કંપાસ બોક્સ. હમણાં જ આપણે કીધું કંપાસ કેવો હોય? લંબઘન હોય. રેડી. તો આનો આકાર થઈ જશે લંબઘન. ત્યારબાદ ઈંટ. ઈંટ પણ હમણાં આપણે વાત થઈ, ઈંટનો આકાર પણ કેવો હોય? તો કે લંબઘન હોય, બરાબર. તો ઈંટ થઈ જશે આપણી લંબઘન. દિવાસળીની પેટી એટલે કે તમારું મેચ બોક્સ એટલે કે દિવાસળીનું જે ખોખું છે એ તમે જુઓ તો એ પણ એક પ્રકારનો શું બની રહ્યો છે? લંબઘન બને છે, બરાબર. એમાં પણ શું જોવા મળે આપણને? લંબઘન. ત્યારબાદ રોડ રોલર એટલે કે રોડ બનતા હોય ત્યાં ઉપર એક રોલર ચાલતું હોય, એનું જે આગલું વ્હીલ અને પાછલું વ્હીલ તો તમે જોજો બે બાજુથી ગોળ હશે, આખું ગોળ હશે, પણ સાથે સાથે આમ પહોળું પણ હશે. જો ખાલી ગોળ હોત તો એને વર્તુળ કહેવાય, પણ ગોળ એ છે ને હારવાર આમ પહોળું પણ જોવા મળતું હોય. માટે રોડ રોલર થઈ જાય એક પ્રકારનો નળાકાર. શું થઈ જાય? એક પ્રકારનો નળાકાર. કારણ કે ફરતું ગોળ હોય પણ આમ લાંબુ પણ હોય, બરાબર. એમાં લંબાઈ એટલે કે ઊંચાઈ અથવા તો લંબાઈ જે તમે કયો એ જોવા મળતી હોય, બરાબર. ઊભું રાખો તો ઊંચાઈ થઈ જાય, આડું રાખો તો લંબાઈ થઈ જાય, પણ આખી કેવી હોય? તો કે ગોળ હોય. માટે એને શું કહેવો પડે આપણે? નળાકાર. ઓકે. અને ત્યારબાદ મીઠાઈનો લાડુ. લાડુ કેવો હોય? તો કે ગોળો હોય. ગોળ હોય પણ એક બાજુથી ગોળ ન હોય, બધી બાજુથી ગોળ હોય. માટે આપણે એને શું કહેવો પડે? ગોળો. અથવા તો એનું બીજું પણ એક નામ આપણે આપી શકીએ, ગોલક. એને આપણે ગોલક પણ કહી શકીએ, બરાબર. તો આ થયું સ્વાધ્યાય 5.9 અહીંયા પૂરું. એટલે કે આપણું આખું ચેપ્ટર નંબર 5 પૂરું થઈ ગયું, બરાબર. ચેપ્ટર 5 આખું પૂરું થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ. જો આ લેક્ચરમાં કાંઈ પણ ન સમજાણું હોય, કાંઈ પણ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અથવા તો આખા ચેપ્ટરમાં કાંઈ ન સમજાણું હોય તો પણ મને કમેન્ટ કરી શકો છો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આભાર. જય હિન્દ, જય ભારત.